देवनी जय, गुरुवरी शास्त्री जी महाराज की जय, गुरुवरी योगी जी महाराज की जय, दिव्य देह विराजमान गुरुवरी स्वामी जी, दिव्य प्रेम साहिब आनंद स्वामी, हेमंत भाई, राजू भाई, सौ बड़ी मैंने सौ धामना मुक्तो। भगवान स्वामीनारायण ने आशीर्वाद आप्या कि पवित्र संत द्वारा पृथ्वी पर रही से परंपरा में अपने રહેવાનું મળ્યું। સત્સંગનો એટલો બધો અગાધ મહિમા છે, એટલો બધો અગાધ મહિમા છે કે યોગીજી મહારાજ સાથે પ્રભુદાસભાઈ 10 વર્ષ ગોંડલમાં યુવકમાં રહ્યા, સ્વાઈકા લાખો ચરિત્ર જોયા, લાખો પ્રસંગો સાંભળ્યા, બધું જ મેં નિહાળ્યું, પણ મારી નજર કેવળ યોગીજી મહારાજ તરફ હતી। વચનામૃતમાં 78 કે એકના વચનામૃતમાં લોર્ડ સ્વામિનારાયણે કહ્યું છે પોતા તરફ નજર રાખવાની। સત્સંગ એ આખી દુનિયા સારી અલગ છે। એટલે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે। ભગવાન વિષ્ણુ પાસે નારદજી જાય છે અને કહે છે પ્રભુ સત્સંગનું ફળ શું? તો કે સાતમ નામનું ગામ છે, ત્યાં બનિયન ટ્રીનું ઝાડ છે, ત્યાં પોપટનું બચ્ચું મોન થયું છે, એના કાનમાં જે પૂછો વોટ મિનિંગ ઓફ સત્સંગ? તો નારદજીએ પૂછ્યું બચ્ચું કોમામાં જતું રહ્યું ને ઉપર જ જતું રહ્યું, પડ્યું નીચે, ગામમાં જ જતું રહ્યું। એટલે કે ભાઈ આ તો પક્ષીની હિંસા લાગી, સોરી મારે સત્સંગનું ફળ જાણવું નથી। તો કે ના, હજુ તો શરૂઆત છે। એટલે પ્રભુને હાથ જોડે હવે શું કરવું? તો કે આ ગામમાં હમણાં જે ગાયનું બચ્ચું મોન થયું છે એના કાનમાં જઈને એવું કહો સત્સંગનું ફળ શું? તો નાનું વાછેડી હતી, એના કાનમાં જઈને કહ્યું સત્સંગનું ફળ શું? તો વાછેડી સ્વધામણી, ભાઈ આ તો ગૌ હત્યા લાગી, મારે કઈ સત્સંગનું સમજવું નથી, આ પ્રોગ્રામ બંધ રાખો। પછી ભગવાન વિષ્ણુ પાસે ગયા એટલે કે ભાઈ આ તો પક્ષીની હત્યા લાગી, ગૌ હત્યા બહુ મોટું પાપ કહેવાય, હવે પ્રોગ્રામ બદલો, આપણે આ સિલેબસ આખો ચેન્જ કરવાનો, મને કઈ સત્સંગ ના એક લાસ્ટ ટાઈમ તમે થોડી ધીરજ રાખો। તમે તો ભગવાનનું મન છો, નારાયણ નારાયણ બધે બોલો છો, કોઈ કન્ટ્રીના વિઝા લેવાની જરૂર નહીં। પછી એક રાજા હતા, એને ત્યાં કુંવરનો જન્મ થયો અને પ્રોટોકોલ હોય, રાણીના ગૃહમાં તો ના જવા દે, પણ નારદજી તો બહુ ફેમસ ઇન્ટરનેશનલ ભગત કહેવાય। એટલે ઓહો નારદજી આ 10-12 દિવસ થયા હશે, તો કે કુંવરના કાનમાં એવું કહેવાનું સત્સંગનું ફળ શું? વિષ્ણુ ભગવાનને કે ભાઈ મને ફાંસીએ ચડાવી દેશે, મને પ્રોગ્રામ બંધ કરો યાર। તે પછી એવું કહ્યું સત્સંગનું ફળ શું કહ્યું? ભગવાનમાં વિશ્વાસ રાખીને તો એ કુંવર એવું બોલ્યો, ખાલી સત્સંગ કહ્યું, એમાંથી બર્ડ્સમાંથી એનિમલમાં આવ્યો અને એનિમલમાંથી વુમનમાં આવ્યો, આ સત્સંગનું ફળ છે, આ ખાલી સત્સંગ। એટલે એટલું બધું સાદું ને સીધું મેથેમેટિક્સ છે કે ના પૂછો વાત। સચિન તેંડુલકર ઓકલેન્ડમાં રમવા આવે, કલકત્તામાં ટુડે રિટાયર, કે કોહલી રમવા આવે, કેટલી બધી કરોડપતિની દીકરીઓ બેઠી હોય, કેટલા બધા મિલિયન બિલિયન માણસો ટીવી પર જોતા હોય, પણ એની નજર 11 ખેલાડી પર હોય અને 140 માઇલની સ્પીડે બોલ આવતો હોય પતંગની દોરી તરફ જેવો, આંખના પલકારામાં એને ડિસિઝન લેવું પડે, બહાર સેજ ક્લિક થઈ જાય તો સીધું એને ચા પીવા જવું પડે કઈ સ્ટેડિયમમાં, એને આટલું એકાગ્ર થવું પડે। તો અમારે તો મુડાયા પછી કેટલું થવું પડે કે આટલા પાડો તારી ખબર એને એકાગ્ર થવું પડે। એટલે સ્ટુડન્ટ હોય એના માટે હું એવું કહેતો, પરીક્ષા ખંડ એ ક્રિકેટનું સ્ટેડિયમ છે, પેન છે એ બેટ છે, બહુ સિમ્પલ લેંગ્વેજમાં વાતો કરીશું તમને। બોલ છે પ્રશ્ન પેપર છે, વાંચ્યું હોય તો ચોક્કસ છક્કા વાગે, એમ સ્વાધ્યાય ભજન તમે ના કરો તો તમને બિલકુલ કોઈ માઇલેજ નહીં મળે। એટલે લોર્ડ સ્વામિનારાયણે પુરુષોત્તમ બોલ્યા પ્રીતિમાં લખ્યું 100 વર્ષ સુધી સત્સંગ કરો। મારે 63 થયા, 1981માં દીક્ષા લીધી, 21 વર્ષની ઉંમરે, 100 વર્ષ સુધી સત્સંગ કરો, એક જ દિવસ નહીં કરો તો માયાનું આવરણ ચડી જશે, લીલ ભાજી જ જાય એવું વાત છે। ખેતરમાં કંઈ પણ ક્રોપ કરે, આ તો સારું આવી ગયા હેમંતભાઈ, તો લીલું ઘાસ શ્રેષ્ઠ ઉગે જ, એને કાઢવું પડે, નહીંતર જે ઘઉં છે, બાજરી છે, જુવાર XYZ એ પેલાને પીળું પાડી દે, જે મેઇન પ્લાન્ટ હોય એ ડેમેજ કરી નાખે, એને નિંદામણ કરવું પડે। એમ
નિરંતર સત્સંગ કરવો પડે. ના તો બહુ પીએચડીની વાતો છે. એક ગુરુ પાસે એક શિષ્ય ગયો, ગુરુએ એલાન કર્યું, એ જ દીકરો મારી પાસે દીક્ષા લેવા આવે જેની જીભ ઉપર સાકર મૂકે અને બિલકુલ લિક્વિડ ના થાય. આ મારોય ના નંબર લાગે ને તમારોય ના લાગે, કઈ નંબર લાગે. કેટલી બધી ઊંચી વાતો છે. એટલે હું થોડી સિમ્પલ સ્ટોરી કહીશ. મૂળ સત્સંગ કરવા છે સ્વભાવ ને પ્રકૃતિ. અને ભારતમાં 2000 સંપ્રદાય છે, એટલો છોકરા નહીં, 2000 સંપ્રદાય છે. ભગવાન સંત દ્વારા ભગવાન કહેતા જ નથી હરિપ્રસાદ સ્વામી અને પ્રેમ સ્વામી, ભગવાન રાખેલા પુરુષ કહીએ છે. રામ મિલન કે કારણ જો તું ભય ઉદાસ, તુલસી સંગત ખોજ લે રામજીનો કે પાસ. લોર્ડ સ્વામિનારાયણ જતા હતા, થોડી પડતા નથી એક્ઝામ્પલ, બીજા 2 ગામ દૂર તો ઊભા હતા. ભગવાને લીલા કરી, એક બળદગાડું લઈને એમ્બ્યુલન્સ લઈને એક જણો આવ્યો અને જતો હશે. તો ભગવાન સ્વામિનારાયણ જાણે આમ તો અનંત બ્રહ્માંડના રાજા જ છે, પણ રૂડું કરવા આ મનુષ્ય દેહમાં એટલે લિફ્ટ માગી ગાળાવાળા પાસે, એટલે ગાળાવાળાએ લિફ્ટ આપી. ભગવાન સ્વામિનારાયણ બેસી ગયા. એને ખબર નહીં આ કોણ છે. લોર્ડ સ્વામિનારાયણ આપી દીધી લિફ્ટ. તેજસ્વી મૂર્તિ, એક વાઇબ્રેશન અસર તો કરે કે આ તત્વ આખું અલગ છે. એવામાં બીજું ગામ આવી જાય જેનો લિફ્ટ માગતો હતો. હવે ગાડી હેમંતભાઈ, હું પાછો અહીં ગ્રાહક અને પાછો હું ઊભો રાખું અને પેલા બેહાડ અને પેલા જોડે ઇન્ટરવ્યુ લીધું. આજ તકલીફમાં કઈ ચાલ્યા કારણ કે આ મોનાનો ડબ્બો છે ને એક લગ્ન છે એટલા માટે ભગવાન સ્વામીને વાતો ડબ્બો હંતાડી દીધો. અને જઈ ઉતરવાનું હતું તો પેલો કે મારો ડબ્બો ગઈ. હેમંતભાઈની ખબર જ નહીં, એ એમની પાસે. પેલો પેલો મને ખબર જ નહીં તમે કારે બેહાડા. અને જે મારી થઈ પેલા એ લીધું આડું સાઈડ પર આવે અને 2 હેમંતભાઈના એક્ઝામ્પલ મારી દીધા. તો પેલા ભાઈએ એવું કહ્યું, તમે આવા ધંધા કરો, મેં તમને લિફ્ટ આપી, આ પ્રોગ્રામ થાય તો કે તમે 4 જન્મથી લડવાના હતા, 2 આરામ બતાવી દીધું. આ લોર્ડ સ્વામિનારાયણ એટલા બધા નાના નાના લોર્ડ સ્વામિનારાયણ ચરિત્ર કરે ને આપણને ખબર ના પડે. એટલે 12 ફૂટની હોય ફૂટપટ્ટી, બરાબર ને? આ લોકોનું આખું મેથેમેટિક્સ જ 12 ઇંચની હોય, સોરી, પણ આ લોકોનું આખું મેથેમેટિક્સ જ અલગ, જે બ્રેઇનમાં જે ઘૂસે જ નહીં એવી વાત. હિટલર માટે એવું કહેવાય તું વર્લ્ડ પર કઈ રીતે જીતે છે કે મારા મહારાષ્ટ્ર છે દરિયા કિનારે વર્ક કરે જઈ આવો તો પેલા રેતીના દોરડા બનાવવા બનતા છે. રેતીના દોરડા આમ કરે તો કે શું કરો તો કે દોરડા બનાવો. લીડરે ગાડો અને તમે ગાડો. એટલે પેલા ત્યાં હિટલરને કહ્યું રેતીના દોરડા બનતા છે. નો ડાઉટ સરિયા સિમેન્ટ લિક્વિડ નાખે તો સ્ટ્રોંગ બને. તો કે એટલે હું વર્લ્ડ પર જીતું છું, મારી મિલિટરી બુદ્ધિ નથી લગાડતી. એક હિટલર તો એવું કે તો વર્લ્ડના કોઈ પણ કન્ટ્રીનો મને મેપ આપી દો, દેશ હું જીતી લઈશ. કોઈ પણ કન્ટ્રીનો મેપ આપી દો, હું દેશ જીતી લઈશ. આવું હિટલર કહેતો. એટલે મનુષ્યની એવું કહેવાય છે આઇન્સ્ટાઈનના બ્રેઇનનો ઉપયોગ 4% થયો છે. 4% આઇન્સ્ટાઈનના બ્રેઇનનો ઉપયોગ થયો છે. તો આપણે તો એટલો બધો ઉપયોગ થયો જ નથી. મારું તારું એમાંથી જ નવરા ના પડી. આપણે કેટલું બધું ફોકસ થવું પડે, બાપરે બાપ, કેટલું બધું ગાડા થવું પડે. એટલે હું કાયમ જોક્સ કરું છું. મેન્ટલ હોસ્પિટલમાં જવાહરલાલ પહોંચી ગયા અને જવાહરલાલ નહેરુએ 60-70% આમ સારો, 20% જ ગાંડો હતો. એને પૂછ્યું આ દેશના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે? પ્રાઇમ મિનિસ્ટર પેલા અર્ધ ગાંડાને પૂછે તો પેલો કે આઈ એમ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જવાહરલાલ કારમાં બે નીકળી ગયા. ખબર પડી એમ ગાડા થવું પડે. કોઈ પણ ફિલ્ડમાં ગાડા થવું પડે. સાઉથમાં એક છોકરી હતી, કોવિડમાં ઓનલાઈન 8 પોસ્ટર નાખ્યા. આખી દુનિયા કોવિડ જ કરે. અને એક જોક્સ તો એવો સાંભળેલો કે પોપટી અહીં રહે છે, હેમંતભાઈ બધા સિસ્ટર બેઠા ત્યાં રહે છે. તો પોપટી આમ હાથ કર્યો તો હેમંતભાઈ આમ હાથ કર્યો. બંને વચ્ચે રોડ છે, 2 લક્ઝરી જતી રહે, કાર પાર્ક થયો, બંને હાથ વોશ કરી નાખ્યા. એટલે અડ્યા નહીં તો કોવિડ ચાલે છે. ઓહો, અધ્યાત્મ દુનિયા આખી અલગ છે. એટલે નાની સ્ટોરી કહો, વોટ ઇઝ લાઈફ, હાઉ ટુ લીવ. એટલે એક રાજાના દરબારમાં અજાણી વ્યક્તિ નોકરી માટે આવી અને રાજાને તેની લાયકાત પૂછી. જવાબમાં અજાણી વ્યક્તિએ એવું કહ્યું, હું અક્કલથી કોઈ પણ જાતનો કોયડો ઉકેલી શકું, બુદ્ધિથી. તો રાજાએ એમને ઘોડાના તબેલાની જવાબદારી સોંપી. હોર્સનું જે ફાર્મ હોય એની. થોડા દિવસ પછી રાજા તેમના અતિ પ્રિય મોઘા પ્રિય ઘોડા બાબતમાં અભિપ્રાય પૂછ્યો. જવાબમાં નોકરે કહ્યું ઘોડો અસલી નથી, આખો શેપ ઘોડા જેવો
પણ કે રિયલમાં ઘોડો નથી. વુમન પણ વુમન હોય પણ ના હોય વુમન. ખ્યાલ આવે એવી વાત છે. તો વુડ તો બધું કહેવાય, સેન્ડલ વુડ આખી વસ્તુ અલગ છે. સ્ટોન તો બધા કહેવાય, ડાયમંડ વસ્તુ આખી અલગ છે. યલો કલરનું તો ઘણું બધું આવે, ગોલ્ડ આખી વસ્તુ અલગ છે. એમ પ્લેટિનમ કલરનું ઘણું બધું આવે, પણ પ્લેટિનમ આખી વસ્તુ અલગ છે. એમ પૃથ્વી પર લાખો માણસો છે, પણ રિયલમાં માણસ, પછી સ્વામી કે ખાનદાન માણસ, પછી કે ભક્ત, એ આખી વસ્તુ અલગ છે. એટલે રાજાએ તપાસ, જવાબમાં નોકરે કહ્યું ઘોડો અસલી નથી, તો રાજાએ તપાસ કરાવી તો જાણવા મળ્યું ઘોડાની નસલ તો અસલી છે, પરંતુ તેના માં મરી ગયેલી ઘોડી ફિમેલ, એટલે એ ગાયના દૂધ પર મોટો થયો. માય ગોડ, કેટલી માઇક્રો વાત છે, લૌકિક બુદ્ધિની વાત કરું. તો રાજાએ નોકરને પૂછ્યું તમને કેવી રીતે ખબર પડી? તો નોકરે જવાબ આપ્યો કે નામદાર ઘોડાઓ મોઢામાં ઘાસ લઈને ઊંચું મોઢું કરીને ખાતા હોય છે, જ્યારે આ ઘોડો ગાયની માફક નીચું માથું ગાળીને જમે છે. રાજા ખુશ થઈ નોકરના ઘરે અનાજ, ઘી, પક્ષીઓનું મીટ મોકલી આપ્યું. નોકરને બઢતી આપી, તેને રાણીના મહેલમાં નોકરી આપી, અને રાજાએ તેની રાણી બાબતમાં સવાલ કર્યો. તો જવાબમાં નોકરે કહ્યું રાણીની રહેણી કરવી તો મલ્લિકા જેવી છે, પણ રાજકુમારી નથી. રાજાને આશ્ચર્યચકિત થઈ ગયા. તરત જ તેની સાસુને બોલાવીને ખુલાસો કર્યો કે મારી જે દીકરી સોધામ ગઈ, ત્યાર પછી તરત જ તમારી સગાઈ કરી નાખવામાં આવી હતી મારી, પરંતુ 6 મહિનામાં મારી દીકરી મરી ગઈ, એટલે બીજી કોઈ છોકરીને અમે ગોદ લીધી. આજે તમારી રાણી છે. રિયલમાં એ રાણીનું લોહી નહોતું, જીનેટિક્સ બોલે, DNA. નોકરે જવાબ આપ્યો તો કહ્યું કે ખાનદાન લોકોનો અન્ય લોકો સાથેનો વ્યવહાર ખૂબ સારસ અને નમ્ર હોય છે, જે આપણી રાણીમાં નથી. પછી રાજા ખુશ થઈને ફરીથી નોકરના ઘરે અનાજ, ઘેટા, બકરા આપીને પોતાના દરબારમાં ઊંચું સ્થાન આપી, બઢતી આપી, અપગ્રેડ કર્યા. થોડા વખત પછી રાજાએ નોકરને બોલાવ્યો અને તેમને પોતાના વિશે જાણવાની ઈચ્છા પ્રગટ કરી. જવાબમાં નોકરે કહ્યું અભય વચન આપો તો હું તમારી અસલિયત બાબત કહું, તો જ હું તમારો બ્લડ ટેસ્ટ લઉં કે તમારે NRI કરવું કે તમારું ન્યુરોસ, બધા ડેટા વાતો આખું MRI કરવા જેવું છે. કારણ કે આ તો રાજા વાજાને વાંદરા કાલે બ્લાસ્ટ થાય નક્કી નહીં. એટલે રાજાએ કહ્યું, એટલે હા પાડી. એટલે નોકરે કહ્યું ન તો આપ રાજા છો, ન તો તમારો વ્યવહાર રાજા જેવો. કાપે તો લોહી ના નીકળે, તમે આવું કહો કોઈને, કિંગને. રાજા તો ગુસ્સાથી લાલચોળ થઈ ગયા. જાન માફીનું વચન આપ્યું એટલે સમસમીને ચૂપ રહ્યા. પછી રાજાએ પોતાના પિતા પાસે જઈને પૂછ્યું ખરેખર કોનો દીકરો? આનું નામ સ્વાધ્યાય કહેવાય, આનું નામ વચન કહેવાય. આકાશમાંથી ડાઉન કરી દીધા, પૃથ્વી પર લાવી દીધા. ત્યારે એના ફાધર કહે છે મારે કોઈ સંતાન નહોતું, તેથી આ રાજ્યમાં કોઈ એવા યુવકો નહોતા, એટલે જે કસાઈ મીન્સ એનિમલ કટ કરે એનો એક રૂપાળો દીકરો હતો, એને ટ્રેન કરી અને ગાદી પર બેહાડ્યો અને તમે કિંગ. રાજા અચરજ પામી ગયા અને નોકરને પૂછ્યું તને કેવી રીતે ખબર પડી કે આઈ એમ રિયલ નોટ કિંગ કે રાજકુમાર? તો જવાબે નોકરે કહ્યું બાદશાહ જ્યારે કોઈને ઇનામ આપે ને તો હીરા મોતી જવેરાત રૂપમાં આપે, પરંતુ તમે મને કાયમ અનાજ, માંસ, ઘેટા, બકરા ઇનામમાં આપતા હતા, એટલે વ્યવહાર પરથી ખબર પડી ગઈ કે તમે કસાઈનો અવાજ છો. આવો ખબર પડી એટલે આજે હું કહેવા માંગુ છું, તમારા વ્યવહાર પરથી જ ખબર પડી ગઈ તમે કોણ છો. બોધ માણસની અસલિયત તેનો લોહીનો પ્રકાર, સંસ્કાર, વ્યવહાર અને નિયત ઉપર નિર્ભય છે. હેસિયત બદલાઈ જાય પણ ઓકાત તો તેની તે જ રહે છે. વિજ્ઞાનમાં એને DNA ની શોધ અમથી નથી કહી. આ મોડાયા પછી અમારા DNA બદલવાના, એ દ્વારે બદલાય, ગુરુ કે ધારે બદલાય. ગુરુ જેમ કે અમે કરીએ ત્યારે DNA બદલાય. શેરડીના ખેતરમાં ક્રોસ કરેલા 20 વીઘાના મરચાનો ગ્રાઇન્ડ કરેલો રસ શેરડીના ખેતરમાં નાખીએ, શેરડી મીઠાશ ના છોડે. અને સુગરનો રસ મરચાના ફાર્મમાં નાખીએ
તો મરચું તીખાશ ના છોડે. એમ સ્વભાવ અને પ્રકૃતિ આમાં ખતરનાક છે. એ સ્વભાવ અને પ્રકૃતિના લીધે જ આ જે કંઈ તોફાનો બધા થાય છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, આ ત્રણના તોફાન, એનું નામ જ આ પ્રકૃતિથી પણ જે થાય એને ગુણાતીત કહેવાય. જે દેહાતીત, ભાવાતીત અને શબ્દાતીત આ ત્રણ અવસ્થા હોય છે. એ પ્રમાણે જીવીએ એટલે સ્વામીજી કે 18 પુરાણ, ભારતાદિક ઇતિહાસ એને ભણવે કરી અને એને શ્રવણે કરીને જે વસ્તુ આપણા જીવનમાં આવવાની છે એ માટે લોર્ડ સ્વામિનારાયણે ઇંગ્લિશમાં વચનામૃત કોઈના ઘરે હોય તો લેસન નંબર 18 ગઢડા પ્રથમ 18 એમાં લોર્ડ સ્વામિનારાયણે કહ્યું, આંખ યોગ્ય જુએ, કાન યોગ્ય સાંભળે, જીભ યોગ્ય જમે, જીભ યોગ્ય બોલે, નાસિકાએ ભગવાનને ચડાયેલા પુષ્પ સૂંઘે. એ જે 5 સેન્સ છે એ જેટલી તમારી પોઝિટિવ રહે. પછી વચનામૃત આવે છે ગઢડા પ્રથમ 16, સવડા વિચારને ગ્રહણ કરવાના, અવડા વિચારનો ત્યાગ કરવાનો, સંત અને સત્સંગીમાં ગુણ જોવાના અને આપણો દોષ જોવાનો. બહુ અઘરું તપ છે. કોઈ પારુલમાં એડમિશન લે, કોઈ MS યુનિવર્સિટીમાં લે, ઘણી બધી વડોદરામાં કોલેજો છે. એટલે મેં દીક્ષા લીધી 1981માં અને મેં હરિપ્રસાદ સ્વામીની પ્રભુતા અને સાધુતા જોઈને દીક્ષા લીધી. આખું આનંદ સ્વરૂપ સ્વામીનો પરિવાર એબ્રોડ છે. પૂર્વાશ્રમના 80 રિલેટિવ યુએસએમાં છે. ડભોઈમાં જે કોલેજ જે પાર્ટી બનાવી એ પરિવાર ફરતી કોઈ ગામ છે, એમાં 2 સિસ્ટરો અંકલની પણ નાઈ. મને આ વાડકા લઈને શું કયું કરવા માંડે? આ વાડકા લઈને હવે આટલી રીચ પાર્ટી, 7 મોટેલો છે લોકોની. હમણાં મારા ફ્રેન્ડને ખબર પડી સ્વામી સ્વધામ ગયા પછી થોડું ન્યૂઝપેપરમાં આવ્યું. મને ફેંક કરવાનું નહીં ફાવતું, સાચી વાત કરવાની, મસ્તીથી જીવવાનું. એટલે હું કહું છું, શ્રેયા ઘોષાલ સાંસ મેં સાંસ મિલી, આ વાત યોગ્ય નથી છતાંય કરું છું. આ બનાવનાર ગીત અલગ છે, આ મુક્તાન સ્વામીનું ગીત નહીં. આ કીર્તન 8 લીટી શ્રેયા ઘોષાલ ગાય છે, 25 લાખ રૂપિયા લે છે. આ મુડાયા બધી ખબર અમારી કિંમત. સુરત ગયો તો મહાપૂજા હતી, આપણો ભૂતપૂર્વ પ્રાદેશિક સંત જોડે જ ગયેલો. તે પેલા ભાઈએ મને એવું કહ્યું કે આ મારો દીકરો છે, એક્ઝામ્પલ હેમંતભાઈનો દીકરો છે, એવું કે એની કાલે કાનની સર્જરી. મેં પછી ટોચ મંગાવી, જાણ હું ઇન્ડિયન સ્પેશિયાલિસ્ટ. અને મેં કહ્યું કેટલા રૂપિયા ગયા? કે 1.5 લાખ રૂપિયા. મેં કહું ઓકે, ક્યારે ઓપરેશન થાય? કે સોમવારે છે. અમે ગયા હતા ફ્રાઈડે. મેં કોઈ એક કામ કરો, બપોરમાં ડૉક્ટર નેને કરીને બહુ સિનિયર સિટીઝન છે અને નિષ્ણાત છે, આપણે એને બતાવી દઈએ. પણ કે મેં કહી દીધું, મેં કહ્યું કે ગ્રાન્ડ મધરની તબિયત સારી નથી એટલે હું ડૉક્ટર પછી નક્કી કરે. એ દીકરો બરોડા આવ્યો. અમારી પધરામણી કેટલા રૂપિયાની પડી એ કહું. પેલા 10 રૂપિયાની ગોળી આપી, નાની પોલી થઈ, કમ્પ્લીટ થઈ ગયું. સમજણ પડે મારે જીવનમાં સંત એટલે સ્વામી કે વી આર એબ્સોલ્યુટલી નથિંગ બિફોર ધ સુપ્રીમ. મેન ઇઝ એબ્સોલ્યુટલી નથિંગ બિફોર ધ સુપ્રીમ. ભગવાનની બુદ્ધિ શક્તિ આગળ તમારી બુદ્ધિ શક્તિ લિમિટેડ. એટલે લોર્ડ સ્વામિનારાયણ બધાના સાક્ષી ભેટતા, પણ મૂળ વાત લોર્ડ સ્વામિનારાયણ એ જ કહેતા પહેલા વચનામૃતમાં, મોટામાં મોટું સાધન શું? તો કે મનની વૃત્તિ અખંડ ભગવાનમાં રાખવી એ મોટામાં મોટું સાધન છે. હવે એ જેમ જેમ આપણે સત્સંગ કરતા, એક ભાઈ મને કે સત્સંગથી શું ફાયદો થાય? મેં કહું અમારો સત્સંગ કલાક સભા, બહુ મજાનો માણસ હતો. પછી એને સભા ચાલુ કરી તો એક ગામ છે, ગામનું નામ તો નહીં બોલું, એમાંથી એક દીકરી જતી રહી, સુભદ્રા હરણ, રીચ લેંગ્વેજમાં કહું. એને કોઈ ગમી ગયો છે તો લઈને ભાગી ગઈ. ગામમાં જેલસી હોય તો 5 જણના નામ આપી દીધા. એમાં જે ભાઈ હતા એ તો પિક્ચરમાં જ નહીં, કારણ કે તો મેરિડ હતા ને એનો 18 વર્ષનો દીકરો હતો. ખ્યાલ આવે કે એકદમ સજ્જનમાં, તો એનું નામ આપી દીધું. તો ભાઈ મારી પર રાતે ફોન આવ્યો 1:30 વાગે. મેં કે જય સ્વામિનારાયણ. મતલબ અત્યારે ઇમરજન્સી રાતે 1:30 વાગે હું છે. એટલે મને કે સાંભળો, તમારી જોડે મારી ચર્ચા થઈ એટલે મને એક્ઝિટ મળી. મેં શું એક્ઝિટ મળી? તો કે આવું અમારા ગામમાં થયું તો ડબ્બો આવ્યો. મેં કહું વોટ મીનિંગ ડબ્બો? એટલે પોલીસ વેનને એવો ડબ્બો કે આ બધી લેંગ્વેજ તો જુઓ. એક ભાઈ તો મને કહેતું કે હું ટ્રેસમાં છું. મેં કહું શું પ્રોબ્લેમ? મને કે ગેસ પર કુકર નહીં મૂકવાનું, મારી ચેસ પર મૂકો એટલે સીટી વાગે. કોણ વાત એ કરતી? એટલે મેં પેલા ભાઈ પૂછ્યું વોટ પ્રોબ્લેમ? તો કે ડબ્બો આવ્યો એટલે 4 જણને પકડી ગયા. તો મારી વાઈફને પૂછ્યું તો આ મિસ્ટર કઈ છે? એમનું પણ કમ્પ્લેનમાં નામ છે. તો ગામની બહાર એક સોસાયટી છે, ત્યાં સત્સંગ સભા ચાલે છે, ત્યાં મારો મિસ્ટર ગયો છે. તે ત્યાં ગયા તો ગુરુવારી સ્વામીની આવી મૂર્તિ જોઈ અને એમને બહાર બોલાયા અને એક જ વાક્ય બોલ્યા, ભાઈ
જે હરિપ્રસાદ સ્વામીની સભા ભરતા હોય એ આવા ચેપ્ટરમાં પડે નહીં, તમારું નામ હું ચેક કરી નાખું છું. આ કલાક સભાનો ભાવ છે. એટલે જેટલું ભગવાનને સંત પાસે રહેવાય એટલો શુભ કાળ, બાકી અશુભ કાળ. તમે ક્યાં બેસો છો, ક્યાં ઉઠો છો, એના ઉપરથી. પછી મેં પેલા ભાઈઓને પૂછ્યું, એ પટેલને, મેં પેલા 4 જણ જેલમાં હતા તો સ્પા, સ્ટીમ બાથ, ફૂલ બધું મસ્ત આવતું હતું. મને કે માકડ, મચ્છર, સીલિંગ બી ફેન બી નહીં, અને સામે લેટીને એક ધાબળો આપેલો. મેં કહું કેટલા વર્ષ તપસ્યા કરી? મને કે 4 મહિના સુધી તપસ્યા કરી. મેં કહું રોટલી ગરમ આપે? મને એ વાત જવા દો, આવો હું સભા નહીં છોડું, અને મારે અમારી દીક્ષા લેવી જ. એટલે આ એક સભા, તમે ક્યાં બેસો છો, ઉઠો છો, એ કંપની. સંગ અને શબ્દ ઉપર માણસ લાયન થાય અને બકરી થઈ જાય. સંગ અને શબ્દ. મૂળ વાત તમને કહો, છેલ્લી વાત. એક દીકરો, એક આપણા અમરીશ જોડે દોસ્તી, કરજનભાઈ કરમણી ગામ, એનું નામ પિનાકીન પટેલ. એટલે એના વાઈફ ગોષ્ઠી સાંભળે, હું સિટિંગ રૂમમાં 10-12 લોકો જોડે બેઠા હોય તો એવી મુમુક્ષુ દીકરી હશે તે ગોષ્ઠી સાંભળે એ દીકરી. પછી લોકો નક્કી કર્યું કે પેરિસ જઈ જાય. એટલે પેરિસના વિઝા લઈ લીધા. વર્ષમાં હું એકવાર જોડી મારવા જોઈએ, અંકુરનો પ્રસાદ આપવા જોઈએ. એટલે પછી એમના ભગવતીનો ફોન આવ્યો કે સ્વામી હરિધામ છે. મેં કહ્યું હરિધામ છે. તો મને કે પિનાકીન આવે છે, સ્વામી દાદાના દર્શન કરાવી દેજો, અમદાવાદથી ફ્લાઇટ છે. મેં કહું ઓકે. છે પ્રસંગ નાનો. મેં કહું ઓકે. તો અમે ગયા. એટલે એ ભાઈ આવ્યા. એટલે એની વાઈફે દર્શન કર્યા. એની વાઈફ ઊભી રહી પેલા એકાઉન્ટ ઓફિસ પાસે. હરીશમૂર્તિમાં સ્વામી રહેતા, ત્યાં હું પેલા ભાઈને લઈને ગયો. સ્વામી બી આમ વોક કરીને નીચે આવતા હતા. મેં કહું સ્વામી આ ભાઈને સદભાવ છે એટલે શિબિર ભરી છે, 10 અંશ 20 અંશ ને બધું નાની નાની સેવા કરે છે, અને પેરિસ જાય છે. આમાં કોઈ રામાયણ, ભાગવત ને કુરાન ને કે બાઇબલની વાત નહીં. સ્વામી કે અઠવાડિયા પછી જાય. અલા સાતમ નહીં જવાનું, આ સુરતથી સાતમ નહીં જવાનું, પેરિસ જવાનું. એ પેલો તો ચમક્યો કે આ લઈ કઈ ગયા મને સ્વામી. કારણ કે મેઇન બોક્સ પાછળના વાઈફ 90% બેનો જ કિંગ હોય. પેલા ભાઈ કે મને પ્રશ્ન નથી સ્વામી, મારી વાઈફને પૂછી આવો. એટલે સ્વામી કેવું કે તું પૂછ્યા કે? એટલે એની વાઈફે એવું કહ્યું, બોસ સ્વામી આટલી બધી વાતો કરતા હતા, લાખો યુવકો હરિપ્રસાદ સ્વામીનું ગાઈડન્સ લે છે, વળપણ સ્વામી કેમ લોકો કરે છે, અને તું મને હું પૂછવા આવ્યો? બેને એનો ચાંદલો કર્યો. ખ્યાલ આવ્યો? આપણે નહીં જોવું, લોકોએ ભળે ગોળ દાના ખવડાયા, ગામડામાં એવું હોય કેક ના કાપે અને ગોલગોટાનો હાર પહેરાઈને વિદાય આવે. તે પછી મને કે હું શું કરું? પાછી મેં સલાહ લી. આપણા ઘરમાં બીમારી આવી ગઈ છે એટલે એજન્ટને એવું કહી દો 1 વીક પછી વિઝા કરે. લગભગ વીક પછી વિઝા કર્યા. પછી મારી પર ફોન આવ્યો પેરિસથી. મને કે ભયંકર મિરેકલ થઈ ગયું. શું થયું? तो ये मुसलमान एजेंट ने पूछा सच बता मिस्टर प्रफुल्ल, तेरे को किसने ना कहा था? तो क्या हरिनाम सोखड़ा में एक छोटा फकीर आता है, उनका बड़ा फकीर है, उन्होंने मेरे को ना कहा. तो ऐसा है, वो साला खुदा का अवतार है, मेरे को स्वामी जी के पास ले जाना, जितने मैंने भेजे सब जेल में है, आप ही बच गए. कोई नवरू नहीं, पेट्रोल गाड़ी वेलिंगटन थी हरिधाम आवा. मूળ વાત હું તમને એ કહું છું, દરેકના જીવનમાં અંધકાર દૂર કર્યો છે, ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી, સ્પિરિચ્યુઅલી. કાલે શું થવાનું છે આપણને ખબર નથી. એટલે આ સામાન્ય સત્સંગ નથી. અત્યારે વાઘેશ્વર બાબા બહુ ફેમસ છે યુટ્યુબ પર. એમની આ ભારત છે, એ લોકોને બધી ખબર પડે. એટલે સ્વામીજી અમને દીક્ષા લીધી ત્યારે મને કહ્યું, ભગવાન સ્વામિનારાયણ વખતે 9 લાખ યોગી હતા, અત્યારે હિમાલયમાં 7 લાખ યોગી છે. અહીં ન્યૂઝપેપરમાં આવતા જન્માઈ નહીં આવે. ન્યુઝીલેન્ડના આઈના એંગલથી બરફની વર્ષા સ્ટોપ કરી દે. પલાણીવાડીની પહાડ પરથી બીજા પહાડ પર ઉડે. શિકાગોમાં રાજુભાઈની બેન હોય તો આમ જ ઘડિયાળ અહીં આપી દે, ડીએલએફનો કસૂર ચણા મમરા ના આવે, અને તમારી 20 પેઢીના નામ કહી દે. પ્રાણનો નિરોધ કરીને બેસી જાય. રીસ લેંગ્વેજમાં કહું છું, ઓજસ તત્વ સ્ખલિત બી ના થાય, ઉપર જ જાય. અને આત્માનું ક્ષણિક સુખ એવું છે, શાસ્ત્રમાં લખ્યું છે, જગતનું સુખ 0 થઈ જાય. આજ અક્ષર બ્રહ્મ નારાયણની વાત જ નહીં કરતો. આત્માનું ક્ષણિક સુખ એવું છે કે જગતનું સુખ 0 થઈ જાય. આ હું શાસ્ત્રમાં લખેલું એવું જબરજસ્ત આત્માનું સુખ. આત્મા નિર્દોષ છે, આત્મા પવિત્ર છે, આત્મા પ્રેમ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, આત્મા આનંદ સ્વરૂપ સ્વામી કહે.
આત્મા કશું જ નહીં, આ વેપાર ઇન્દ્રિયો દ્વારા કરેલો છે. સ્વામી કે મનબુદ્ધિનો વાંક નથી. પહેલી તો 5 જ્ઞાની ઇન્દ્રિયો આપણી જે છે એમાંથી બધું એક્ઝિટ થાય છે અને પછી મનબુદ્ધિ બગડે છે. સ્વામી કે એટલે એવા 7 લાખ સાધુ છે. મહારાજ વખતે 9 લાખ હતા. સ્વામી કે 150 વર્ષ 200 વર્ષનું લાઈફ હોય પછી એ શરીર કેવી રીતે જીતાય એ સ્વામી અમને શીખવાડે. બીજું સૂક્ષ્મ શરીર છે, એમાં મન બુદ્ધિ ચિત્તને અહંકાર આવે. બહુ રીચ સંપ્રદાય છે સ્વામિનારાયણ, લોકોને ખબર જ નથી. પીળું છોડાવવાનું, ઠૂઠું છોડાવલા નથી, એ તો કેજીની વાતો. એપલ, ડોંકી, કાવ, ટાઈગર, લાયન જેવી વાતો છે. એ મર્દો કી પહેચાન માનેકચંદ ચટણી જેવી વાતો છે. માનેકચંદ મર્દો પહેચાન હોતી છે, નવરા થઈ જાય, ઘોઘરા જેવા થઈ જાય. મૂળ વાત એક જ, એ બધી કેજીની વાતો. પણ ઘર તો સાફ કરવું પડે. એટલે નો ડ્રિંક, નો મીટ, નો ગેમલિંગ, નો સ્મોકિંગ અને મેરિડ હોય તો એક નારી સદાબ્રહ્મ છે. આ તમામ શાસ્ત્રમાં લખ્યું. સ્વામિનારાયણ વાળાએ નહીં, સનાતન ધર્મમાં કાયદો છે જ, હુમનનું લક્ષણ છે. પછી અધ્યાત્મ કેવી રીતે જવાય ઉપર એ આખી વસ્તુ. એટલે મનબુદ્ધિ ચિત્ત અહંકારમાં સ્વામી કે મનમાં વાસના છે, બુદ્ધિમાં સ્વભાવ છે. ચિત્ત એટલે સ્વામી કે લોર્ડ સ્વામિનારાયણે ચિત્ત માટે લખ્યું ગોળને ખાંડની ચાસણી જેવું, કંઈ પણ ચોટી જાય એમ, કંઈ બેડ જુઓ, સારું જુઓ, ચિત્તમાં પ્રેમ થઈએ. આ ભાઈને જોયેલા છે, નામ યાદ આવતું નથી, એ ચિત્ત. કરોડ જણનું સ્ટોર આવશે. અને અહંકાર 18 અધ્યાય કર્યા, દીક્ષા નથી લેવાની. અર્જુનને લડવાનું હતું કૌરવ સામે, 18 અધ્યાય કર્યા. અમારી પાસે કેટલી મહેનત કરીએ છીએ સ્વામી, યુવકો પાછળ કેટલી મહેનત કરીએ છીએ. એ સંસાર છોડવો એટલે પાંડવો દીક્ષા નથી લેવાની. આ ઉમરો શાસ્ત્રમાં હિમાલય કયો, પેલો હિમાલય નહીં. આજ મા બાપને ઘર જ છૂટે એવું નથી. એક બેન જાદુગર તરીકે એક શહેરમાં જાદુ કરવાય, લેડી જાદુગર કરવાય. તેની વાઈફ કે આપણે જાદુ જોવા જઈએ. તે જાદુ કરી મને પરણી તો લીધો, હવે કેટલા જાદુ જોવા. મન બુદ્ધિ ચિત્ત આ બીજું બોડી, ત્રીજું શરીર છે નિર્ણય સેક્સ. આ શરીરમાં એકલા આનંદ સ્વરૂપ સ્વામી નથી, એ ત્રીજું શરીર છે. એ કેવી રીતે જીતાય એ ગુરુજી શીખવાડે. જે બીકોમ કર્યું હોય એ સીએ વાળો બીકોમને ગાઈડન્સ કરે, પછી સીએ વાળો એનાથી આગળની ડિગ્રી વાળાને ગાઈડન્સ કરે. એટલે સ્વામી એવા પુરુષ એટલા. એટલે એ ચોથું શરીર શાસ્ત્રમાં લખ્યું મહાકારણ. હું સાચો છું, સુંદર છું, સમજુ છું. સાધુ થયા પછી અમારા 4 ઓપરેશન થાય છે. હા 4. એટલે ગુરુ નાનકજી કહેતા કલયુગ ક્યાં, હું સાદી વાતામાં ગુરુ નાનકજીએ કહ્યું હું સાચો છું, હું સમજુ છું, હું સુંદર છું, નામ કહ્યું. એટલે આ બધું મૂક્યું પ્રેમ સ્વામીજીએ ગુરુ હરિ સ્વામીના ચરણોમાં. અને મેં કોઈ 150 સાધુ જોઈને દીક્ષા નથી લીધી. મેં તો માત્ર સ્વામીની પ્રભુતા અને સાધુતા જોઈને દીક્ષા લીધી છે. અને મેં કોઈ કહ્યું નથી તમારે કઈ બાજુ જવાનું છે. મેં મારા ફૂટ કહી દીધા. કારણ કે સુખ અંદર લેવાનું. આંખથી જોઈશ તો જગત દેખાશે, આંખ જોઈશું આપણે તો કંઈક ધીરે ધીરે પહેલાં તો બધું જાત જાતનું દેખાય. જેમ જેમ આંખ બંધ કરીને જેમ જેમ ગુરુહરિ સ્વામીની સ્મૃતિ કરતા જઈશું એમ અંદર અંદર મૂર્તિ કંડારી જશે. એટલે માર્ગ બહુ સહેલો છે, આપણે ફરી મળતા રહીશું. પ્રેમ સ્વામી આપે છે. બહુ જ્ઞાનની વાતો નથી હું કરતો. રામચંદ્રને માનતો હોય જીવન હનુમાનજી જોવે, કિશનને માનતો હોય જીવન સુખદેવજી જોવે, અરે ઈસુને માનતો હોય તો પીટર જોવે, આદ્ય શક્તિને માનતો હોય તો મા શારદા કે રામકૃષ્ણ પરમહંસ જોવે, ભગવાન શિવને માનતો હોય તો ગણેશજી જોવે. કેટલી સાદી વાતો કરે. સ્વામી ભગવાન મહાવીરને માનતો હોય તો શ્રીમદ રાજચંદ્ર જોવે. સ્વામી કે તમે શીખ ધર્મને માનતા હોય તો ગુરુ ગોવિંદસિંહ જેવા જોઈએ, એવા કોઈ જેને ડેડિકેશન કર્યું હોય ગુરુના ચરણોમાં, એવા કોઈ સંત જોઈએ. તો તમે અહીંયા રહો છો, આ સ્વામી કે આવા તો 7 લોક છે. આ પૃથ્વી લોક છે, આની ઉપર 7 લોક છે. એવા 7 લોક ઉપર, એવા 7 લોક નીચે, એવા 14 લોક, એવા અનંત બ્રહ્માંડ. અને એ બ્રહ્માંડોમાં આપણી વસ્તી કેટલી. એટલે એક ભાઈનું થોડું અભિમાન થઈ ગયું. રાજકોટમાં ગયા, પૃથ્વીનો નકશો ફેરવો, એના રૂમમાં ઇન્ટરનેશનલ બિઝનેસ કરતા હતા. સ્વામી કે આમાં ભારત બતાવી. એટલે ભાઈ ભારત બતાવ્યું. સ્વામી કે ગુજરાત બતાવે તો ગુજરાત બતાવ્યું. સ્વામી કે રાજકોટ બતાવે તો કે રાજકોટ. સ્વામી કે આપણે બે કઈ આવીએ વર્ણના નકશામાં, એટલે ધરતી પર આવી ગયા. તો આપણે મૂળ વાત એક જ છે, આપણે ભગવાન ભજી લેવા. આપણે જે કંઈ ધંધો કરીએ છીએ સ્પિરિચ્યુઅલ, આપણે જે કંઈ સભા કરીએ છીએ એ 100% ભગવાન નોંધે છે, નોંધે છે, નોંધે છે. એટલે ગુરુ હરિ સ્વામીજી જે આજ્ઞા કરે એ પ્રમાણે હું જીવું છું. તમે બધા સમજુ છો એટલે મને ખૂબ આનંદ છે. પણ આવી રીતે આપણે શિબિરનું આયોજન કોણ શું કરે, ટાઈમ બગાડશો નહીં. ઓલિમ્પિક ચાલતી હતી, એક જણો ગોલ્ડ લેવાની તૈયારી હતી, ખાલી આમ કર્યું તો કાંસ્ય આવ્યો, સિલ્વર નહીં ગયો. માય ગોડ,
सिल्वर की जरूरत। ये मियाँ दुबड़ा क्यों? तो कि सारे गांव की चिंता। मियाँ दुबड़ा क्यों? तो कि सारे गांव की चिंता। छेल्ली बात, वाणी એ તમારું આત્માનું દર્શન છે, તમારી શાંતિ એ તમારો વિચારોનો પરિણામ છે, તમારો ક્રોધ એ તમારી વિચારોની જ્વાળા છે, તમારા વિચારો તમે પોતે છો. એ વિચારોને પરફેક્ટ કરો છો. મનોવૈજ્ઞાનિક ડોક્ટરો કહે છે 65,000 થોટ્સ આવે છે પર ડે. 65,000 વિચાર, આટલા બધા વિચાર આવે છે. આવી એ વિચારોમાં રજોગુણ એટલે મેરિડ હોય છતાં કોઈ રૂપાળી દીકરી તરફ સારા વસ્ત્ર પહેરવાનું મન થાય, સારું ખાવાનું મન થાય, એને રજોગુણ કહેવાય. તમો ગુણ એટલે ઘરમાં કોઈ ના માને, તમારા સ્ટોરમાં કોઈ ના માને, તમારું મન છટકી જાય, એને તમો ગુણ કહેવાય. સત્વ ગુણ એટલે વેલિંગ્ટન કે હેમિલ્ટનમાં પૂર આવ્યું અને તમે બ્લડ ડોનેશન કરો, ફૂડ આપો, કપડાં વિતરણ કરો, કલર કાસ્ટ જોયા વગર વુમનનું એક્ટિવિટી કરો, ગરીબ છોકરાઓને એડમિશન અપાઈ દો, કપડાં લઈ આવો, પેન્સિલ લઈ આવો, આને સત્વ ગુણ કહેવાય. આ 3 ગુણથી એક ઉપરનો ગુણ છે અને એ છે ગુણાતીત અવસ્થા, એ નિર્ગુણ અવસ્થા. એ નિર્ગુણ અવસ્થાવાળા વડીલો સ્વામી મૂકીને ગયા છે. લાંબી વાત નહીં, એ લોકો કેમ કરવું છે આપણે, એ જે કેમ કરવું એમાં એટલે સત્સંગ એટલે શું? આનંદ સ્વામી વાક્યો બોલ્યા, મોટા પુરુષ કેમ કરવું એનું નામ સત્સંગ. સત્સંગ એટલે આટલો જ અર્થ છે. એટલે પ્રારબ્ધ અને બે પ્રકૃતિ, બે વસ્તુ જાયેલી નથી, બેડ નેચર ને બેડ લક જાયમાં નથી, પણ એ સત્સંગથી જાય. અને લોર્ડ સ્વામિનારાયણને કૃપા કરીને એવા પવિત્ર સંતો રાખ્યા જેને ભગવાનને ડાયરેક્ટ હોટલાઈન, એવા સંતો પૃથ્વી પર ભગવાન સ્વામિનારાયણને રાખ્યા. આપણે ખબર છે 18 દિવસના યુદ્ધ પછી 17 દિવસના યુદ્ધમાં ભગવાન કિશન પહેલા રથ પરથી ઉતરતા, છેલ્લે ભગવાન કિશને કહ્યું, હે અર્જુન તું પહેલા ઉતર. થોડી ચર્ચા થઈ, ના પ્રભુ તમે, તો કે ના ભાઈ તું ઉતર. અને જેવો અર્જુન ઉતર્યો અને ભગવાન કિશને છલાંગ મારી, એવું કહેવાય છે, અને રથ ભડભડ ભરી ગયો. અસ્ત્ર શસ્ત્ર મંત્રથી રથ પતી જ ગયો. આ તો ભગવાન કિશન હતા એટલે અર્જુન બચે. એમ આપણે પણ 110 રૂપિયા ચોખ્ખા, જેમ વહેલા સુખી થવું હોય તો 20 રૂપિયા કમાવાના, કોઈની માથાકૂટમાં પડવા નહીં. લાસ્ટ પ્રસંગ, એક ગામમાં 2 સાધુ સંન્યાસી ભિક્ષા માંગવા ગયા. કોઈ ઘઉં આપે, કોઈ ઘી આપે, કોઈ ચોખા આપે, કોઈ લોટ આપ્યો, બધું આપ્યું. ને નદી કિનારે સ્નાન કરવા ગયા, લોટ બાંધીને કંઈક કર્યો છે તૈયાર, અને એક નહાવા ગયો, એક લાકડા શોધવા ગયો, ઉપરથી ઈગલ આવ્યું, એને સાપ પકડી ગયો. આ કેલાની વાતો નહીં કરતો. એ સાપ પકડેલો એટલે ટેસ્ટ કર્યું એટલે અમૃત પડ્યું, અમૃત નહીં પોઈઝન પડ્યું, સીધું લોટમાં પડ્યું. બંને લોટ લાડુ બનાવ્યો, ભગવાનને ધરાયો, બંને ઉપર પહોંચી ગયા, સીધા બીજા વૈકુંઠના ગોલોકના. ગામમાં ચર્ચા થઈ, કોના ઘરેથી આ લોકોએ સીધું લાવ્યા. એક બેનને બહુ જેલસ હતી, કઈ મંત્રા ગયા જ નહીં પૃથ્વી પરથી, એમ મૂળ વાત એક જ આવડી નહીં ગયો. કારણ કે આપણે કળિયુગમાં છે, થોડે કાંટે હે થોડે ફૂલ હે, જો તકદીર મેં આતે હે, બીજા તો કાંટા હોય જ. એક દીકરીને દાદાએ એવું કહ્યું, બેટા ચાલ ને શ્રીનાથજીના દર્શન કરવા. દાદા ભગવાન તો બધે છે, અત્યારના દીકરાઓ તો કેટલા બુદ્ધિશાળી. દાદા બી જમાનાના ખાધેલા, એક કઈ ઉપનિષદની વાત ના કરી. દાદા એવું કહ્યું, ખબર છે બેટા, ભગવાન તો સર્વત્ર છે, તો ગેસ સ્ટેશને હવા ભરાવા કોણ જાય? હવા કેમ ડાયરેક્ટ નહીં બદલેતી? છોકરી કરવી છે એ પાડો તાલી ખબર, તો હવા કેમ ફરી નહીં જતી? એમ કહેવાનો મારો મતલબ, પેલા ગામમાં ચિત્રગુપ્ત ઉપર લખે કે આ ગુનો લખવો કોના માટે? ચોખ્ખું દૂધ ઘી બધું જ ચોખ્ખું લોકોએ આપ્યું છે. આ મરણ તો થયું છે, કોઈ કર્યું નથી, નેચરલ ડેથ થયું છે, તો આ લખવું કોના માટે? તો એક જે સિનિયર સિટીઝન હતા આંટી, એને એવું કહ્યું, આ લોકોએ જ ગડબડ કરી હશે. ચિત્રગુપ્ત કે લખો આ લોકોના, આના નામે આ મર્ડર લખો. એટલે આ જીભ હાડકા તોડી નાખે અને આ જીભ હાડકા હાથી. છેલ્લી વાર ઔરંગઝેબનો હાથ પકડી, ઔરંગઝેબે જયસિંહનો હાથ પકડી લીધો. બોલો તમારી સાથે કેવો વ્યવહાર કરો? પેલો રાજપૂત, આઈ એમ કિંગ, એકદમ કુલ માઇન્ડથી જવાબ આપ્યો. એક પતિ પત્નીનો હાથ પકડે છે, કાંડું પકડે છે, તો આ જીવન જિમ્મેદારી લે છે. જ્યાં પણ તમે તો ભારતના સમ્રાટ છો, મારો હાથ પકડ્યો છે. રાજા એટલા ખુશ
થઈ ગયા. ઔરંગઝેબ સવાઈ જમીન આપી અને સવાયા જયસી કહેવાય. આ જીભ એટલે આ જીભ હાડકા તોડી નાખે ને આ જીભ હાડકા એટલે જીભના દાંત નીચે જીભ પ્રેસ થઈ ગઈ તો દાંત પકડ્યા બરાબર. સ્વામી તું સમજે છો? જીભ કે ભાઈ મારથી ભૂલથી અરે દાંતે એવું કહ્યું ભૂલથી તું પ્રેસ થઈ ગયું. દાંતને જીભ વચ્ચે કકરાટ થયો, ધમાલ થઈ. પછી બહુ ધમાલ થઈ એટલે જીભે એક જ વસ્તુ કહ્યું, સેજ મારી પાછી થઈ આ લાલ કિલ્લો બધા બહાર નીકળી જાય. પાણી અમૃતથી ભરી મધુસરી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રહેતા સુદિવ્ય ભગવાન. એ લેંગ્વેજ રીચ કરવા કેટલું બધું સહન કરવું પડે, કેટલી બધી હાઈટ જો આપણી પાસે અધ્યાત્મ. અને આ પીએચડીની કોલેજમાં આપણે સામાન્ય સોલ તો આ વાતો સમજી જ નહીં શકે. સામાન્ય વસ્તુ તો આ છે જ નહીં સત્સંગ એટલે. અને આનંદ સ્વરૂપ સ્વામીએ કહ્યું એટલું બધું તમારે સહન નહીં કરવું. આનંદ સ્વામીએ કહ્યું છેલ્લી વાર એક વાર ટ્રેનમાં જતા હતા, અરે ચોટીલાથી રાજકોટ જતા હતા, યંગ દીકરી બેઠેલી. તે બહારનો જે સામાન હતો ત્યાં પગથી લાત મારે. અડધો કલાક સિનિયર લેડીને પછી રાજકોટ આવ્યો એટલે ઉતરી ગયેલી દીકરી. આ ખાનદાનની હું વાત કરું છું, સંસ્કારની વાત કરું. તો પેલી દીકરીએ એવું કહ્યું, આંટી મેં તમને આટલા બધા પજર્યા તો તમને કંઈ થયું નહીં? તો કે 24 કલાક આજે ભગવાને મને આપ્યા છે, મારે તારી જોડે કલાક વિતાવવાનો હતો. અને તારી જોડે જીવાય જોડે કરીને બેટા મારે શું કરવું? પેલી દીકરી પગે લાગી, ધીસ ઇઝ નોલેજ. મારે તો 24 કલાકમાં તમારી જોડે અડધો જ કલાક કરવાનો હતો, મારે તો આટલું સહન કરવું જ પડે ને. એટલે સહન શક્તિ જતી રહી છે, સમજણ જતી રહી છે, ધીરજ જતી રહી છે. આ બધું આવે ક્યારે પરિવારમાં? સત્સંગથી. ઇટ ડ્રિંક ને મેરી, અહીંયા બીજું લાઈફ છે જ નહીં. અધ્યાત્મ આખી દુનિયા અલગ છે ને એ વસ્તુ ગુરુહરિ સ્વામીજી આપી રહ્યા છે. સ્વામીજીનું ધર્મમાં મોટું હોર્ડિંગ હતું, કોઈ બ્લેડ મારી દીધી તો સ્વામીજીને પેલા દીકરાએ આવીને કહ્યું કે સ્વામી આપણા હોર્ડિંગ્સ પર બ્લેડ મારી દીધી. તો સ્વામી દાંતણ કરતા એક જ વાક્ય બોલ્યા, બેટા એવું ના બોલાય કે કોઈ બ્લેડ મારી દીધી. જો આપણે એવું માનીએ કે કોઈ બ્લેડ મારી દીધી તો સ્વામી કે આપણે એના જેવા કહેવાય. કેટલું મોટો યોગા પૂરા થઈ જાય, બધા 84 આસનો પૂરા થઈ જાય. પછી સ્વામી એક જ વાક્ય બોલ્યા, મારું હોર્ડિંગ શું? મારું તમારું જીવન ભગવાન સ્વામિનારાયણ, ભગવાન રામકિશન, યોગીજી મહારાજ પ્રમાણે જીવીએ આપણે, અને એ તમારું વર્તન એ જ મારું હોર્ડિંગ, એ યોગી ડિવાઇન સોસાયટી. એ ગુરુહરિ સ્વામીના આપણે ચેલા છે, શિષ્ય છે, દીકરા છે. તો વિશેષ વાતો કરવી નહીં. સમુદ્ર મંથન હો રહા હૈ, વિષ ભી નિકલેગા, અમૃત ભી નિકલેગા. સમુદ્ર મંથન હો રહા હૈ, વિષ ભી નિકલેગા, અમૃત ભી નિકલેગા. આપણે અમૃત જ પકડવું છે, કોઈનો લોડ લઈને ફરવું નથી. કેવળ ગુરુહરિ સ્વામી તરફ નજર રાખવી છે. ત્રીજે માળ એક જણો વાયોલિન વગાડતો હતો, નીચે એક જણો ગામડામાં હિંચકા ખાતો હતો. તે એને એવું થયું ચલો કચુર અવાજ તે કેસ્ટ્રોલ નાક જ કરે. પછી ખબર પડે કે ઉપર વાયોલિન વગાડે, મૂળ વાયોલિન. આપણા જીવનમાં પણ જે કંઈ હાર્મોની નથી આવતી, આપણે જેટલા સ્થિર થઈશું, વેલિંગ્ટન એટલું સ્થિર દેખાશે. ગોળ હું ચક્કર મારીશ તો મને આખું વેલિંગ્ટન ફરતું દેખાશે. વેલિંગ્ટન ફરતું નહીં, હું ફરું છું. ખ્યાલ આવે? વેલિંગ્ટન નથી ફરતું, હું ફરું. એટલે જેટલા આપણે પ્રભુમાં સ્થિર થઈશું એટલો જ આનંદ આવશે. તો ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. એક ભાઈએ એવું કહ્યું કે મારી વાઈફને 20 ગણાએ કન્વિન્સ કરવા પ્રયત્ન કર્યો અને મારી વાઈફ રડી. તો મેં કહું હારી બાબતમાં, એટલે બીજી એક વાત હતી, એમને એ યોજનામાં પડવાનું હતું. તો પેલા ભાઈ તો અમરીશ છે ને, એ પેલા ભાઈ હું બોલ્યા હવે એ 20 બહેનોનું તે સહન કર્યું, પુણ્ય ટ્રાન્સફર થઈ ગયું નહીં. અમરીશ તો આટલું નોલેજ છે, આપણે કંઈ બોલ્યા નહીં ને, એટલે એ પુણ્ય ટ્રાન્સફર થઈ ગયું. શું કરવા લોડ લેવાનો? તો ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ સ્વામીજી, પ્રેમ સ્વામી અને સૌ સંતો અને સૌ ભક્તોના ચરણોમાં પ્રાર્થના. આપણે ખૂબ નસીબદાર છે કે આ વાત સમજાય, આ વાત સમજાય છે. જીવવાની વાત તો પછી, પહેલાં તો સમજાય કે આને રોલ્સ રોય કહેવાય, આને મર્સિડીઝ કહેવાય, આને ફ્રન્ટી કહેવાય, દૂધ તો ગાયનું કહેવાય, બકરીનું કહેવાય, સિંહણનું કહેવાય, વાઘણનું બી કહેવાય, ઘેટાનું કહેવાય, બધાનું દૂધ કહેવાય. પણ સિંહણનું દૂધ એવું કહેવાય જે સોનાના પાત્રમાં.
એમાં આ જે વાતો છે એ સામાન્ય વાતો નથી. તિલકને ચાંદલો એ સામાન્ય સિમ્બોલ નથી. એટલી બધી ટોપ ઇમેજ થઈ ગઈ છે સ્વામિનારાયણની. નાના મોટા પ્રશ્ન તો બધે રહેવાના જ. કયા ઘરમાં વાસણ નથી ખખડતું? કોઈ પણ તમને એવું કે મને કે તમારા મંદિરમાં શું ચાલે? એટલે મારો ભાઈબંધ MS યુનિવર્સિટીમાં આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ફ્રેન્ડ છે. મેં કોઈ MS યુનિવર્સિટીમાં કેટલા ડિપાર્ટમેન્ટ? તો કે 80. મેં કહું 79માં શું ચાલે તમને ખબર છે? તો કે ના. મેં કહું મારે એવું તમને આન્સર આવતા આવડો જોઈએ. પછી મને કે તમારે તેથી કોઈ જાય છે ઘરે? મેં કહું તમે કેટલા ભાઈઓ? તો કે 3 ભાઈઓ. મેં કહું 3 મેરેજ થઈ ગયા ભાઈઓના? તો કે હા. મેં કહું બધા સક્સેસ ના બીજાનું ડિવોર્સ થઈ ગયું. મેં કહું અમારે કઈ ઘેર જાય એટલે એવો કઈ કહેવાય. તો વિશેષ કઈ વાતો કરવી નથી. આ માર્ગે ચાલવાનો મહારાજને સ્વામી ખૂબ બળ આપે એ જ પ્રાર્થના. જય સ્વામી. Thank you very much. Thank you, Pujya Goswami, and thank you very much.